પ્રથમ તો અષાઢી બીજના પર્વ નિમિત્તે હું સર્વે આશાપુરા મહા ન્યૂઝના દર્શકોને વધાઈ આપું છું અને આશાપુરા ન્યૂઝની ટીમને પણ વધાઈ આપું છું, શુભેચ્છાઓ આપું છું. બીજું, જે અષાઢી બીજ પર્વ છે એ ખુશાલીનો પર્વ છે. દરેકના હૃદયમાં થનગનાટ હોય છે, કારણ કે વર્ષા ઋતુ શરૂ થાય છે અને ખેડૂતો તો બહુ જ રાજીના રેડ હોય છે. અષાઢી બીજથી ચાતુર્માસ ચાલુ થાય છે. આજે તમે જોશો તો જૈન ધર્મના સાધુઓ કે વૈષ્ણવ ધર્મના સાધુઓ જે ચાતુર્માસ ગાળતા હોય તે એ પ્રમાણે, અને આ રાજા રજવાડાના સમયથી જ શરૂ થઈ ગયું છે, કારણ કે આ એક કચ્છનો મોટો પર્વ ગણવામાં આવે છે. આજ દિવસ પર્યંત ગામડાઓમાં સંસ્કૃતિ ટકી રહી છે. એક વખત હું ગામડામાં ગયો હતો, અષાઢી બીજના બધાને નવા કપડાં પહેરીને બધાને એકબીજાના ઘરે મળવા જઈ રહ્યા હતા. બોલો, આટલો પર્વ હજી ચાલુ છે. સંસ્કૃતિ ગામડામાં જળવાઈ રહી છે. જોકે શહેરમાં હવે ઓછું જોવા મળે છે, પરંતુ અષાઢી બીજ એટલો મોટો પર્વ ગણાય અને એમાં લાપસીના આંધણ આજે પણ લોકો કરતા હોય છે, એવું કાંઈ નથી. અને બીજું, રાજાશાહીના જમાનામાં મોટા મોટા વેપારીઓ, મહાજનો બધા મહારાજા સાહેબને વધાઈ આપવા આવતા રાજ દરબારમાં અષાઢી બીજને દિવસે, અને રાજ દરબાર સાહેબ બ્રાહ્મણોને જમાડતા અને ગરીબ ગુરબાને પણ દાન પુણ્ય આપતા. તો આટલો બધો અષાઢી બીજનો આજે પણ તમે જુઓ તો જગન્નાથપુરી તમે નજર કરો, જગન્નાથપુરીમાં જે ઉત્સવ ઉજવાય છે સર્વવિદિત વાત છે. પછી હા, રથયાત્રા. પછી અહીંયા અમદાવાદમાં વર્ષો થયા, આજે જગદીશ મંદિરમાંથી જે રથયાત્રા નીકળે છે, આખા ગામને જેને કહેવાય કે રથયાત્રા નીકળે છે, ગામનો નજારો જોવા માટે સુભદ્રાજી, બલરામજી અને જગન્નાથજી ત્રણેય ભાઈ બહેન નીકળે છે. હવે તમે વિચાર કરો, મામેરાનો ચડાવો કેટલો, આપણી તો નજર ન પહોંચી શકે ત્યાં સુધી આ જગન્નાથ દાદાનો ચમત્કાર છે, અષાઢી બીજનો ચમત્કાર છે. અને એટલું કહેતા હું નહીં અટકું, અષાઢી બીજનો એટલો મોટો પર્વ છે કે અષાઢી ચંદ્રના દર્શન થઈ જાય તોય બેડો પાર થઈ જાય છે. બીજું, અષાઢી બીજમાં, અખાત્રીજમાં, વસંત પંચમીના તો મુહૂર્ત જોવાની જરૂર નથી હોતી કંઈ શુભ કાર્ય કરવા હોય તો. બીજું, અષાઢી બીજ એક એવો માહોલ છે, એવો પર્વ છે કે જે વર્ષા ઋતુની કાગદોડે રાહ જુએ છે લોકો, અને ખરેખર વર્ષાના અમી છાંટણા થાય જ છે, ન થાય એવું બને જ નહીં. લોકો કચ્છમાં પૂછે છે કેમ ના આવે, કેમ ભાઈ બધું આવશે, ધીરજ રાખો, કચ્છમાં આવશે, ચોક્કસ આવશે. અને હું તો એટલે સુધી કહીશ કે અહીંયા ન અટકતા ઠેઠ મુંબઈ સુધી અષાઢી પહોંચી છે. જો કચ્છ શક્તિ એવોર્ડ અષાઢી બીજના મને મળ્યો, બરાબર. ઘણા લોકોને અષાઢી બીજના જ આ પર્વમાં હેમરાજ શાહને અભિનંદન આપીશ. હેમરાજભાઈને મારા વડીલ કહેવાય. પછી અષાઢી બીજના શું કામ ઉજવે છે? કારણ કે માણસોના મન પુલકિત હોય છે, આનંદિત મનો છે. સૌને ફરી શુભેચ્છાઓ અષાઢી બીજની. જય માતાજી. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.